બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો. મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. ભાવિક ભક્તજનો, મારા શ્રોતાજનો, આપણે 52મા કડવામાં જોયું કે સવા પોર તારી કર્ણની વેળા કહેવાશે અને પ્રભુએ કહ્યું કે જા તું મરશે ત્યારે હું તને દર્શન આપીશ. ત્યાં સુધી આપણે જોયું હતું. અને પછી દુર્યોધનની ધર્મરાજા ઉતરાઈ હતી અને કર્ણની રહી હતી. હવે આપણે 53મા કડવામાં જોશું. બોલ્યા વૈષમ પાએ વચન સુણ જન્મે જય રાજન. બોલ્યા વૈષમ પાએ વચન સુણ જન્મે જય રાજન. રહી કર્ણ નહીં ધજા આખી દુષ્ટ જને ઉતારી નાખી. રહી કર્ણની ધજા આખી દુષ્ટ જને ઉતારી નાખી. કરે પોત પોતાનું રાજ એવામાં શું નીપજ્યું કાજ. જેવો હોય નર એવી નારી ભાનુમતી એ વાત વિચારી. જેવો હોય નર તેવી નારી એની રાણી ભાનુમતી એ વાત વિચારી. મુજ સ્વામી જે દુર્યોધન એનું નથી રહેતું સ્થિર મન. મુજ સ્વામી જે દુર્યોધન એનું નથી રહેતું સ્થિર મન. દેત બ્રાહ્મણ ને એની કાયા હું હતી તો એ ન છેતરાયા. વળી કોઈ દી ન મન ભમી જાય માટે વશ કરી લઉં રાય. પોતપોતાનું તે રાજ્ય કરવા માંડ્યા છે. થોડો ઘણો સમય નીકળ્યો છે અને એવામાં શું થાય છે, જેવો નર હોય તેવી જ તેની નારી હોય. દુર્યોધનની નારી ભાનુમતીએ મનમાં વાત વિચારી છે કે મારો પતિ જે દુર્યોધન છે એનું મન સ્થિર નથી. આજ જો મેં એને ન કહ્યું હોત તો એમને એમની કાયા બ્રાહ્મણને આપી દીધી હોત. આમનું આમ વળી કોઈ દિવસ મન ભમી જાય માટે એમને હું વશ કરી લઉં. અને કુંતાનો પુત્ર જે સહદેવ છે એ આ વિદ્યા જાણે છે એવું ભાનુમતી વિચાર કરે છે. કુંતા સુત સહદેવ જે જાણે જાદુની વિદ્યા તે માટે એમની પાસે જાઉં જઈ ધૂપેલ મંત્રાવી લાવું. ગાલું મારા સ્વામીને શીશ મને વસ રહે હરનીશ. એમ જાણીને લીધું ધૂપેલ કરવા વશીકરણનો ખેલ. એમ જાણીને લીધું ધૂપેલ કરવા વશીકરણ વાળો ખેલ. જઈ દીધું સહદેવને હાથ વશ કરી આપો મારો નાથ. તવ સહદેવે માપ માપ્યું એને ધૂપેલ મંત્રી આપ્યો. કયું ભોજાઈ છે એક ઓટો જોજો ભૂમિએ ન પડે છોટો. ભૂમિ પડે ભૂંડ થઈ જશે વશ કરતા કવશ થશે. ભૂમિ પડે ભૂંડું થઈ જશે વશ કરતા કવશ થશે. કહે રાણી નહીં પાડું ભોમ મને ચિંતા છે રોમ રોમ. એમ કહીને ચાલી ત્યાં ગઈ પોતાના મહેલમાં.
સહદેવની જોડે જાઉં એ જાણે છે બધું, માટે એની પાસે જઈને આ ધૂપેલ એટલે તેલ મંત્રાવીને લાવું અને મારા સ્વામીને શીશ એને લગાવું એટલે મને દિલ્હીને માટે હરનીશ મારા વશમાં રહે એમ જાણી અને ભાનુમતીએ ધૂપેલ લીધું છે વશીકરણનો ખેલ કરવા માટે અને સહદેવને હાથમાં જઈને આપે છે કે મારો નાથ, મારો પતિ દુર્યોધન મને વશમાં કરી આપો, આ ધૂપેલ મંત્રી આપો, આ તેલ મંત્રી આપો. ત્યારે સહદેવે એને માપી લીધું કે મારી ભાભી કેટલાકમાં છે અને સહદેવે એને કહ્યું એ પ્રમાણે મંત્રી આપ્યું. પણ કહ્યું કે ભોજાયાની એક ટેક છે, આ ક્યાંય ભૂમિ ઉપર ન પડી જાય, નહીં તો વશીકરણ કરતા કરતા કવશીકરણ થશે, અવળું થઈ જશે, અનર્થ થશે. ભૂમિએ જો પડશે તો ભૂંડું થશે. રાણી કહે છે ભાનુમતી દુર્યોધનની કે નહીં પાડો ભૂમિ ઉપર, મને ચિંતા છે એની મારા રોમે રોમમાં, એમ કહી અને તે ત્યાંથી નીકળી છે. પછી પોતાના મહેલમાં આવી છે. એમ કહીને ચાલી ત્યાં ગઈ પોતાના મહેલમાં, એમ ચાલીને ગઈ ત્યાં ગઈ પોતાના મહેલમાં. આવી મહેલમાં માળે ચડી તવે આખો પ્યાલો ગયો પડી. આવી મહેલમાં માળે ચડી તવે આખો પ્યાલો ગયો પડી. ઢળ્યો ધૂપેલ ત્યો તત્કાળ તે તોય ઉતર્યું પાતાળ. ધર્યું ધૂપેલ તેણી વાર તે તો ઉતર્યું પાતાળ. સહદેવજીનું વચન ન જાય તેણે વિપરીત થાય. સહદેવજીનું વચન ન જાય તેણે તો વિપરીત જ થાય. ત્યારે એ એના મહેલમાં પગથિયા ચડી છે. ત્યારે કોઈ કારણસર એને ઠોકર આવી છે અને એના હાથમાં જે ધૂપેલ છે એ ત્યાં ઢળી ગયું, પ્યાલો પડી ગયો છે અને ધૂપેલ ઢળ્યું છે એવો એનો રેલો પતાળની અંદર ઉતર્યો છે. સહદેવનું વચન છે, એનો મંત્ર છે, એટલે તો ફેલતો જાય જ નહીં. હવે એની શું વિપરીત ગતિ થાય છે? એ ધૂપેલ પતાળમાં જાય છે અને ત્યાં શું ભૂમિકા ભજાય છે? એક અત્રિક નાગ છે નામ, એને શીશ અડ્યું થયો કામ. પ્યાળ લોકમાં પતાળમાં એક અત્રિક નાગ છે નામ, તેને શીશ અડ્યું થયો કામ. મંત્ર થકી કામ દેવતા જાગ્યો, ભાનુમતી ઉપર મોહ લાગ્યો. એવે રજની થઈ ગયો દાન, કરે દુર્યોધન જો શયન. એવે રજની થઈ ગયો દન, કરે દુર્યોધન જો શયન. તેની પાસે ભાનુમતી નારી, હસે રમે બેઉ સુખકારી. એવે પાતાળનો નાગ બળ્યો, દુષ્ટના મહેલમાં નીકળ્યો. પાતાળનો નાગ બળ્યો, દુર્યોધનના મહેલમાં નીકળ્યો. છત્રપતિને બંધન કીધો, ઊંધે શીશ ઊંચો ટોંગી દીધો. એ છત્રપતિને બંધન કીધો, ઊંધે શીશ ઊંચો ટોગી દીધો. એ તો વશીકરણનો રોગ, રમ્યો રાણી સાથે રંગ ભોગ. એ તો વશીકરણનો રે રોગ, રમ્યો રાણી તરે રંગ ભોગ. વાણો વાતે થયો છે વિદાય, તવ છોડ્યો રાણી રાય. વાણો વાતે થયો છે વિદાય, તવ છોડ્યો રાણીએ રાય.
કહે દુર્યોધન સુણ નારી, કેમ આમ થયું દુઃખ ભારી. અત્રિક નામનો નાગ પાતાળની અંદર વસે છે. તેને શીશ ઉપર એ ધોપેલ મંત્રેલું સહદેવજીનું એ પિયાળમાં ગયેલું એના શીશ ઉપર અડ્યું છે અને એને કામદેવ પ્રગટ થયો છે. મંત્રથી એનો કામદેવતા જાગ્યો છે અને એને ભાનુમતી ઉપર મોહ લાગ્યો છે. પિયાળના નાગ અત્રિકને એવે રજની થઈ, દિવસ આથમ્યો છે, સાંજનો સમય થયો, સાંજ થઈ છે અને દુર્યોધન અને એની નારી જ્યાં એના રાજભવનમાં રાજમહેલમાં એ શયન કરે છે, તેની પાસે તેની ભાનુમતી નારી છે, હસે છે, બે જણ સુખકારી રમે છે. એટલામાં પાતાળનો નાગ એ ત્યાં મહેલની અંદર નીકળ્યો છે, બહાર નીકળ્યો છે, મહેલમાં આવ્યો છે અને દુર્યોધનને બંધન કરી ઊંધા મસ્તકે એના મહેલમાં લટકાવી અને આખી રાત એને એની ભાનુમતી રાણી સાથે રંગભોગ રમી અને વાણો વાતે નાગદેવ વિદાય થયો છે. ત્યારે દુર્યોધન પૂછે છે એની નારીને કે આવું દુઃખ આપણે કેમ થયું? હવે ભાનુમતી કહે છે, ભાનુમતી કહે હું રૂપાળી, મને મોહી જાય વનમાળી. અરે ભાનુમતી કહે હું રૂપાળી, મને મોહી જાય વનમાળી. દીઠી હશે મને કોઈ વાર, તેથી આઈ ચડ્યો ગમાર. લીધો દુર્યોધને વિચારી, નથી ત્રિલોક આવી નારી. એમ મૂર્ખ જન મન માને, એ સુચરિત્ર નારીનું જાણે. બીજે દિન ગયા બીજ મહેલ, ત્યાં થયું તેનું તે ફેલ. ત્રીજે દિન તામ્ર ધરતી કીધી, તોય ત્યો આવ્યો ભૂમિ વિધિ. ઊંધો ટંગાઈ રહે રોજ રાત, એની ગળવા મોડી જાત. કથા માત્ર જાણો દૃષ્ટાંત, તેના સર્વ લેવા સિદ્ધાંત. કથા માત્ર જાણો દ્રષ્ટાંત, તેના સર્વ લેવા સિદ્ધાંત. જેને નારી ભાનુમતી જેવી, તેની દુર્દશા થાય એવી. તેવી નારીને વિશ્વાસે જે રહે તો દુઃખ પામે તે. દુષ્ટ દુઃખી થયો ખટમાસ, હર નિશ રહે તો ઉદાસ. એમ કરતા કરતા ભાનુમતી કહે છે કે હું રૂપાળી છું, હું વનમાળીને ભગવાન દ્વારકાવાળાને મોહી જાઉં એટલી રૂપાળી છું, એટલે એને મને કોઈ વાર જોઈએ છે, તેથી ત્યાં આવી ચડ્યો છે આ નાગ. દુર્યોધન મૂર્ખાએ એમ વિચાર્યું કે આવી નારી તો ત્રિલોકમાં નથી, એનામાં ભેગો નાગ આવીને સુવે રાત્રે શયન કરે. એમ એ મૂર્ખજનને ખબર ના પાડી શક્યો કે નારીનું ચરિત્ર શું છે. બીજે દિવસે જ્યારે મહેલમાં ગયો ત્યારે તેનું તેજ થયું. ત્રીજે દિવસે તામ્ર જેવી ધરતી કરી ગરમ કરાઈ છે લકડાઓ નાખી નાખીને, પણ તોય ત્યાં નાગદેવ આવી ગયો. દુર્યોધનને રમત રમવા દેતો નથી. રોજ નાગ રમત રમે ને દુર્યોધનને ઊંધો ટંગાડી દે છે. એટલે ધીરે ધીરે દુર્યોધનની કાયા ગળવા માંડી છે. આ કથાનો સિદ્ધાંત લેવા જેવો છે કે જેને ભાનુમતી જેવી નારી હોય એની પણ એવી જ દશા થાય છે કોક દિવસ. એવી નારીના વિશ્વાસે જો કોઈ માણસ રહે
તો તે જરૂર દુઃખ પામે છે. એમ કરતા કરતા 6 માસ જેટલો સમય થયો છે. રોજ દુર્યોધન ઉદાસ રહે છે. એની કાયા સોસાતી જાય છે. દુષ્ટ દુખી થયો ખટમાસ, હરનિશ રહે તો ઉદાસ. એની સોસાઈ ચાલી જાત, જાણ્યો આ કોને કહું વાત. દુઃખ હરે એવો મિત્ર કર્ણ, ટેક મૂકી થાઉં એને શરણા. એને એકલાને કહેવાય, બીજે કહેવાથી જત જાય. એમ જાણી ચાલ્યો એક દન, ગયો કર્ણપુરી રાજન. મનમાં ખૂબ મૂંઝાતો જાય છે. રોજ ઉદાસ રહે છે. એની કાયા સોસાવા મંડી છે. મનમાં વિચાર કરે છે કે આવો દુઃખ હરે એવો મિત્ર એક કર્ણ જ છે. મારી ટેક મૂકી દઉં ને એને શરણ થાઉં. એને એકલાને કહેવાય તેવી વાત છે, બીજે કહેવાથી મારી ઇજ્જત જાય. એમ જાણી અને એક દિવસ એ કર્ણપુરી ચાલ્યો છે દુર્યોધન. એમ જાણી ચાલ્યો એક દન, ગયો કર્ણપુરી રાજન. નગરમાં ભુજ જોડીને બેઠો, ગયો સભામાં કર્ણ બેઠો. ઉઠી કર્ણે છોડા એ હાથ, ચાંપો પોતાના હૃદય સાથ. એમ વિચાર કરીને એક દિવસ કર્ણપુરીની અંદર દુર્યોધન આવ્યો છે અને હાથ જોડી અને કર્ણની સભામાં બેઠો છે. કર્ણે ઉઠીને એના હાથ છોડ્યા છે અને પોતાના દિલની સાથે હૃદય સાથે લગાયો છે. પહેલી પૂછી કુશળ છેમ, ઓરે ભાઈ સુકાયો તું કેમ. કર્ણે કુશળ ક્ષેમ સમાચાર પૂછ્યા છે કે ભાઈ દુર્યોધન તું કેમ સુકાયો છે. તું કેમ સુકાયો છે એમ જ્યારે કર્ણે પૂછ્યું છે. બોલ્યો દુર્યોધન એમ મુખ, તુજ વિના મારે દિલમાં દુઃખ. ટાઢી મીઠી કોને કરું વાત, મમ ઘેર ચાલો મારા ભ્રાત. હોય રાજ્ય તણી ઈચ્છા, કરજે હસ્તિનાપુર માય. દુર્યોધન કહે છે કે તારા વિના મારે મનમાં દુઃખ છે, મારું શરીરમાં, એટલે ટાઢી મીઠી વાત કોને કરું. આપણે ઘરે ચાલ અને તારે રાજ્ય કરવાની ઈચ્છા હોય તો હસ્તિનાપુરમાં બેઠો બેઠો રાજ્ય કરજે. બોલ્યો કર્ણ રાયે વચન, થયો મોટો ખાઈ તારું અન્ન. નથી લૂણ હરામી હું તો, મારું રાજ્ય ભોગવજે તું તો. કાઢી મૂક્યો ત્યારે જુદો રહ્યો, આયો તેડવા તો તૈયાર થયો. એમ કહી લખી દીધું રાજ, ચાલ આવું છું આજનો આજ. લીધી માતને લીધી નારી, ચાલ્યો કર્ણ વગર વિચારી. દિન મણીને દીધો મણી, ગયો હસ્તિનાપુર ભણી. દુર્યોધને એવું કહ્યું છે ત્યારે કર્ણ રાજા બોલ્યો છે કે દુર્યોધન, તારું અન્ન ખાઈને મોટો થયો છું. હું લૂણ હરામી નથી. લે મારું રાજ્ય તું ભોગવજે. તે મને કાઢી મૂક્યો ત્યારે હું જુદો રહેવા આવ્યો તો. એમ કહી અને કર્ણએ કર્ણપુરી દુર્યોધનના નામે લખી દીધી છે કે ચાલ આજનો આજ હું આવું છું. અને કર્ણ દુર્યોધનની સાથે ચાલ્યો છે.
લીધી માતાને લીધી નારી, ચાલ્યો કર્ણ વગર વિચારી. માતા અને એની નારીને લઈને વગર વિચારે કર્ણ નીકળ્યો છે. દિન મણીને અને સૂર્ય ભગવાનને મણી અર્પણ કર્યો છે અને હસ્તિનાપુર ચાલ્યો છે. દિન મણીને દીધો મણી, ગયો હસ્તિનાપુર વણી. જઈ રહ્યો જૂનું જ્યાં ધામ, સુખ માની કર્યો વિશ્રામ. એવે એકાંતમાં એકદન, છત્રપતિએ ભર્યા લોચન. ત્યાં સુખરૂપ એનું જૂનું ઘર જે હતું, જ્યાં રહેતો હતો ત્યાં સુખ શાંતિથી કર્ણ રહ્યો છે. એમ કરતા કરતા થોડો સમય ગયો છે અને એક દિવસ છત્રપતિ દુર્યોધને કર્ણની જોડે બેઠા બેઠા આંખોમાંથી આંસુ નીકાળ્યા છે. જોઈ પડ્યો કર્ણને વહેમ, ભાઈ તું તો રડે છે કેમ? કર્ણ કે ભાઈ તું કેમ રડે છે? શા માટે તારી આંખોમાં આંસુ આવ્યા છે? ત્યારે બોલ્યો છત્રપતિ, કહેતા જીભ ઉપડતી નથી. બોલ્યો કર્ણ કહે દુઃખ તારું, ભુજથી બને તો હું નિવારું. કર્ણને વહેમ પડ્યો કે ભાઈ તું કેમ રડે છે? દુર્યોધન કહે છે કે ભાઈ કહેતા જીભ નથી ઉપડતી. કર્ણ કહે છે કે મારા હાથથી બનશે તો હું તારું દુઃખ નિવારીશ, ખાલી તું મને વાત તો કર. સાંભળી દુષ્ટ પાય પડે છે, મને નિત્ય નાગ નડે છે. સાંભળી દુષ્ટ પાય પડે છે, મને નિત્ય નાગ નડે છે. હું ને રાણી કરું આરામ, નાગ નિત્ય આવે તે ઠામ. અમારા સુખને તે અટકાવે, મને ઊંચો ઊંધો લટકાવે. ખટમાસથી દે મને દુઃખ, પોતે રાણી સાથે લે સુખ. એવી વાત કોને નવ થાય, કરીએ તો ઇજ્જત જાય. દુર્યોધને વાત કરી છે એટલે કર્ણે કહ્યું છે કે હાથથી થશે તો હું દુઃખ નિવારીશ. સાંભળીને દુર્યોધન પગે લાગે છે કે મારી જીભ ઉપડતી નથી, પરંતુ મને નિત્ય નાગ નડે છે. હું ને રાણી મારી જ્યારે અમે આરામ કરીએ છીએ ત્યારે એક નાગ ત્યાં નિત્ય રોજ આવે છે અને મને અમારા સુખને અટકાવીને મને ઊંચો બાંધીને ઊંધો લટકાવે છે અને 6 માસથી મને એવી રીતે દુઃખ આપે છે અને મારી રાણી સાથે તે સુખ લે છે. એવી વાત કોઈને ન કરી શકાય દુર્યોધન, અને કોઈને કરીએ તો ઇજ્જત જાય, એવું મારો દુઃખ છે. સુણી કર્ણે કર્યો એ વિચાર, કાંઈ કપટ કીધેલું નાર. તે વિના નાગને મોહ સાનો, સમજી મનને રહ્યો છાનો. કયું કર્ણે કરીશું પેર, આજે આવીશ તારે ઘેર. રહેવાનો છાનો હું સંતાઈ, આવશે ત્યારે લઈશ જોઈ. કર્ણે મનમાં વિચાર કર્યો છે કે એની નારીએ કઈ કપટ કર્યું છે. કપટ વગર નાગને મોહ લાગે નહીં એમ સમજી અને મનમાં એ છાનો રહ્યો છે. કર્ણે કહ્યું છે કે આજે આપણે એની જોગવાઈ કરીએ, હું તારા ઘરે આવીશ, ત્યાં છાનો માનો સંતાઈ રહીશ અને એ આવશે ત્યારે જોશું નાગને. એમ કહી અને એને દુર્યોધનને છાનો રાખ્યો. એવે દિવસ જાય છે અને સાંજ પડે છે, રજની થશે. એમ કહી છાનો રાખ્યો રાય, એવે દિવસ વીતી જાય.
પડી રજની કર્ણ ધાયો, દુષ્ટના મહેલમાં સંતાયો. એવે પાતાળથી નાગ આયો, દુષ્ટે કર્ણને બોલાયો. ધાયો કર્ણ ધરીને રીસ, લાત મારી તે નાગને શીશ. હતું નાગને વરદાન એવું, કોઈનો માર ન વાગે તેવું. વાગે તો ન લાગે લગાર, લાગે સૂર્યના સૂતનો સાર. લાત વાગી જે લાગી જ્યારે, જાણ્યો સૂર્યનો નંદન ત્યારે. તવ અત્રિક લાગ્યો પાય, કરો ક્ષમાઓ કર્ણ રાય. તમને ઓળખ્યા પાવન, તમો કર્ણ રવિનાથન. બોલ્યો કર્ણ આયો પર ઘેર, તેથી તુજને મારું ઠેર. બોલ્યો અત્રિક મૂકો મા બાપ, હવે આવો તો વિશ્વનું પાપ. બોલ્યું વચન સત્ય જ સ્થાપું, મૂકો મનવેગી ઘોડો આપું. એ ઘોડે બેસીને કરો ઈચ્છા, કરો કલ્પના ત્યો જવાય. તવ કરણે ઘોડો લીધો, અત્રિક નાગને મૂકી દીધો. દુઃખ પાપીનું જ્યારે રહ્યું નિવૃત્તિથી ત્યારે, દુઃખ ગયું પાપીનું જ્યારે રહ્યા નિવૃત્તિથી ત્યારે. કર્ણ રાતના સંતાઈ રહ્યો છે, એવામાં પાતાળમાંથી નાગ આવ્યો છે અને દુર્યોધન દુષ્ટે કર્ણને બોલાયો છે. કર્ણ એકદમ રીસ કરીને આવ્યો છે અને લાત મારી છે નાગના મસ્તક ઉપર, એના શીશ ઉપર. નાગને એવું વરદાન હતું કે કોઈનો માર લાગશે નહીં, પરંતુ સૂર્યના પુત્ર એનો માર લાગશે એવું એને વરદાન હતું. જ્યારે લાત વાગી ત્યારે નાગને ખબર પડી કે આ સૂર્યનો નંદન છે. ત્યારે અત્રિક નામનો નાગ કર્ણને પાયે લાગ્યો છે કે હે કર્ણ રાજા, તમને મેં ઓળખ્યા, તમો રવિના ભાનુના પુત્ર છો. કર્ણ બોલ્યો કે તું પરઘર કેમ આવ્યો, તેથી તને હું ઠેર મારીશ. અત્રિક બોલ્યો કે મા બાપ, હવે હું આવું જો ફરીથી તો મને આખા વિશ્વમાં જેટલું પાપ થાય એ બધું નડે. અને બોલ્યું વચન હું સ્થાપીને બતાવીશ, તમે મને મૂકી દો અને હું તમને આ મનવેગી ઘોડો આપું છું. તમે ઘોડા ઉપર બેસીને જેવી ઈચ્છા કરશો કે મારે ત્યાં જવું છે, જેવી કલ્પના કરશો કે આ જોઈએ છે તો ત્યાં જવાશે. તવ કર્ણે ઘોડો લઈ લીધો છે અને અત્રિક નાગને મૂકી દીધો છે. દુષ્ટ પાપી દુર્યોધનનું દુઃખ ચાલ્યું ગયું છે. જ્યારે એનું દુર્યોધનનું દુઃખ ચાલ્યું ગયું ત્યારે બધા નિવૃત્તિ પામ્યા અને થોડા દિવસનો સમય વીત્યો છે અને બધા એકાંતમાં મળે છે. એવે દિવસ વીત્યા 4, મળ્યા એકાંતમાં એકવાર. દુર્યોધન દુશાસન શકુની ને કર્ણ રાજન. બોલ્યો દુર્યોધન મુખ એમ, કહો ભાઈઓ કરશો કેમ. રહ્યા પાંડવ સુખે પહોંચ, એમને ન આવી કાંઈ આંચ. લેશે કોક દિન એ તો રાજ, માટે શોધો કોક ઈલાજ. થોડા દિવસ થયા છે એટલે બધા 100 એકાંતમાં મળ્યા છે. દુર્યોધન, દુશાસન, શકુની અને કર્ણ બધા બેસીને વાત કરે છે અને દુર્યોધન કહે છે કે ભાઈ હવે કેમ કરશું? 5 પાંડવ તો સુખથી રહ્યા, એમને આજ સુધી કોઈ આંચ ના આવી. આમનું આમ રહેશે તો કોઈક દિવસ આપણું રાજ લઈ લેશે, માટે આનો કંઈક ઈલાજ શોધો.
કંઈક ઉપાય ગોતો. કંઈક ઈલાજ શોધો. પાંચમાંથી જો એક બે ઘટે, થોડી થોડી ચિંતા તવ મટે. એવું દુષ્ટો વિચાર કરે છે કે પાંચમાંથી જો એક પાંડવ ઘટે તો આપણી થોડી ચિંતા મટી જાય. એવે બોલ્યો શકુની એમ, પહેલા નાસ પમાડીએ ભેમ. એવે બોલ્યો શકુની એમ, પહેલા નાસ પમાડીએ ભેમ. જુઓ આવ્યો આ જેઠ માસ, એમને એકાદશી નો ઉપવાસ. આવી નિર્જળા એકાદશી, કરે વ્રત પોડવ હસી હસી. જમે દશમી ને ધન એક વાર, એકાદશી એ કરે ફરાળ. તે તો ભીમસેન ને નવ ગમે, દ્વાદશી એક વાર જમે. પાંચમાંથી જો એક પાંડવ ઘટી જાય તો આપણી થોડી થોડી ચિંતા મટી જાય. એમ વાત કરે છે ત્યારે એમનો મામો શકુની બોલ્યો છે કે આપણે સૌથી પહેલા ભેમનો નાશ કરીએ. ભીમને ગમે તેમ કરી અને એનો નાશ પમાડીએ, એનું મૃત્યુ પમાડીએ. આ જેઠ મહિનો આવે છે અને જેઠ મહિનાની એકાદશીનો પાંડવ ઉપવાસ કરે છે. મિત્રો, સ્વજનો પાંડવોને નિયમ હતો કે એકાદશીનો ઉપવાસ કરવો, દસમના દિવસે એક ટાઈમ જમવું, એકાદશી બિલકુલ નકરોડી કરવી અને બારસના દિવસે પાછો ફરાહાળ કરીને પછી એકાદશીનો. એ પ્રમાણે પાંડવો પણ કરતા હતા. પરંતુ ભીમને આ ગમતું ન હતું. ભીમસેન બારસના દિવસે એકવાર જમી લે, મધ્યાહ્ને ભોજન કરી લે છે. છેક મધ્યાહ્ને કરે ભોજન, ભીમ ભૂખાવળો માગે અન્ન. છેક મધ્યાહ્ને કરે ભોજન, ભીમ ભૂખાળવો માગે અન્ન. નવ ખવડાવે એની માય, ધૃતરાષ્ટ્ર ને ત્યાં જમી જાય. બારસે ને બારસે જમે, પેંધો પડ્યો તે નિત્ય દમે. માટે આ દ્વાદશી ને દન, કરે તુજ તાત ઘેર ભોજન. આ જેઠ મહિનાની એકાદશી આવશે ત્યારે ઉપવાસ કરશે પાંડવને. તે દિવસે ભીમ જે છે એ એકાદશીમાં બારસના દિવસે બધા ફરાળ કરે ત્યારે ભીમને જમવું પડે છે. એટલે છાનો માનો દુર્યોધનના ત્યાં આવી જાય છે અને એને એવી આદત પડી ગઈ છે. એટલે મધ્યાહને ત્યાં કે છે કે ભીમ ભૂખાવળો આપણા ત્યાં આવીને ભોજન કરે છે, એના માટે કંઈક વિચારીએ. બારસે ને બારસે ભીમ જમવા શીખ્યો છે. માટે આ બારસના દિવસે તારા તાતના ઘેર, તારા પિતાના ઘેર, ધૃતરાષ્ટ્રના ઘેર જો ભોજન કરે, આ તો આપણે વિષના લાડુ બનાવીએ અને લાડુમાં ઝેર ભેળવી અને ભીમને ભોજન કરાવશું. એમ વિચારો કરે છે. આપણે વિષના લાડુ કરીએ, ધૃતરાષ્ટ્રના ધામના ભરીએ. તેનું ભોજન ભીમસેન કરશે, વિખ વ્યાપશે ને તે મરશે. એનું ભોજન આપણે ઝેરના લાડુ બનાવીએ અને ધૃતરાષ્ટ્રના ધામમાં ભરી દઈએ અને એનું ભોજન ભીમ કરે એટલે એને વિષ વ્યાપશે શરીરમાં ને એ મરી જશે. એવો વિચાર કરે છે. બોલ્યો દુર્યોધન મુખ ખોખારી, મામા તુજ બુદ્ધિની બલિહારી. દુર્યોધન વખાણ કરે છે કે મામા તારી બુદ્ધિને તો બલિહારી છે. તે જબર બતાવ્યું આપણને. પાંચમાંથી ઓછો એક થશે, એમ સર્વને ઓછા કરાશે. ધન છે કે મામા તારી બુદ્ધિને પાંચમાંથી એક ઓછો થશે, એમ કરી કરીને બધાને આપણે ઓછા કરી દેશું.
એમ કરતા ઓછા થાશે ને કુંતી કે રાતન વ્યાસ વલ્લભ મુખો ચરે હરખ્યા પાપી જન. બધા પાપીઓ હરખ્યા છે હવે યુક્તિનો વિચાર કરીને લાડુ બનાવીને ભીમને ખવડાવીને મારવા માટે. એ બધી વાત હવે આગળની આપણે 54માં કડવામાં કરશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. શ્રોતાજનો, સર્વે ભાવિક ભક્તજનોને મારા ઓમ નમો નારાયણ. જય જય શ્રી રણછોડ.